સર્વોપરી સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, જીવન પ્રાણ બાપા શ્રી મહાસમર્થ આપણા સર્વે સદગુરુઓ, વાલા ગુરુ હરિય પરમ પૂજ્ય બાપજી, પૂજનીય સંતો પાર્ષદો અને આ સેવકના સૌને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે વાલા મુક્તો, ઘણા સમયથી આપણો એક પ્રશ્ન ચાલી રહ્યો છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતનો પ્રશ્ન છે. સ્વામીની વાતોમાં વાત આવે છે. સંતો હરિભક્તોએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, સ્વામી, સત્સંગમાં આવીને ઘણું બધું કરીએ, ઘણા બધા અંગ હોય, ઘણી બધી ભક્તિ કરીએ, સેવા કરીએ, ત્યાગ હોય, વૈરાગ્ય હોય, નિષ્ઠા હોય, આત્મનિષ્ઠા હોય, સમર્પણ હોય, સેવાનું અંગ હોય, કથા વાર્તાનું અંગ હોય, આ બધું કરીએ, પરંતુ એક અંગ એવું કયું છે કે જે અંગ સિવાય કોઈને ન ચાલે, જે અંગ ફરજિયાત છે, સર્વે સંતો હરિભક્તોમાં જોઈએ છે. અને ત્યાં શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીએ જવાબ એક જ આપ્યો છે. સ્વામી કે સમજણનો અંગ સર્વેમાં ફરજિયાત જોઈએ. સમજણ વગરનો સત્સંગ એ પાયા વગરનો સત્સંગ છે. જેમ બિલ્ડિંગમાં પાયો ન હોય તો ન ચાલે, બિલ્ડિંગ ટકી ન શકે. વૃક્ષના મૂળ જો ઊંડા ન હોય તો એ વૃક્ષ વગર પવને પણ ફેંકાઈ જાય. એમ સત્સંગમાં સમજણરૂપી મૂળ જો ઊંડા ન હોય તો સમજણ વગરનો સત્સંગ ક્યારે રફે દફે થઈ જાય એ કાંઈ ખબર ન પડે. સમજણ કોને કહેવાય? તો જેનો ખ્યાલ છે, જેની ખબર છે, જે જાણીએ છીએ, સમજણ નથી, એ નોલેજ કહેવાય. આખું વચનામૃત મોઢે હોય, સત્સંગી જીવન મોઢે હોય, શાસ્ત્રો બધા મોઢે હોય, ગમે એટલી કથા વાર્તા આવડતી હોય, સાંભળવાનું અંગ હોય, ગમે એટલી સેવા હોય, ભક્તિ હોય, પરંતુ જો સમજણ ન હોય તો એ બધું જ એકડા વગરના મીંડા જેવું છે, નિરર્થક થઈ જાય. સમજણ એટલે સમયે જાણપણું, એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે એનું જાણપણું રહે, સાવધાની રહે, ખટકો રહે, એનું નામ સમજણ. સમય એનો ઉપયોગ કરી શકીએ એનું નામ સમજણ. બીજાને ઉપદેશ આપી શકાય પણ પોતાની જાતને પોતાને ઉપદેશ આપી શકાય એનું નામ સમજણ. કારણ કે બીજાને તો ઉપદેશ અપાય પણ પોતાને ઉપદેશ સમય આવે ત્યારે આપી શકતા નથી, નાપાસ થઈ જવાય છે. અને નાપાસ થવાય છે એ જ સમજણનો અભાવ છે. સમજણ કયા પ્રકારની જોઈએ? પહેલો, સમજણ એટલે શું? તો આ જ પોતાને પોતે પોતાને જાતને ઉપદેશ આપી શકીએ, પોતે પોતાના ગુરુ થઈ શકીએ એટલી સમજણ છે. હવે સમજણ કયા પ્રકારની જોઈએ એમાં આપણે 2-3 મુદ્દા ચાલી રહ્યા છે. પહેલો મુદ્દો ચાલ્યો, પહેલી સત્સંગમાં આવીને સમજણ સર્વે સંતો હરિભક્તોમાં જોઈએ કે હું કશું જ નથી, બીજી મારું કશું જ નથી. ગમે એટલું મહારાજે તો વચનામૃતમાં એવું કહ્યું, મધ્યનું 25મું વચનામૃત, મહારાજ તમે શે પ્રકારે રાજી થાઓ છો? ત્યારે શ્રીજી મહારાજે બહુ અદ્ભુત ઉત્તર કર્યો છે. સંતોને હરિભક્તો બંનેની વાત કરી છે. મહારાજ કે ખાવા માટે અન્ન ન હોય, પહેરવા માટે વસ્ત્ર ન હોય, રહેવા માટે ઘર ન હોય, એવી ગરીબ પરિસ્થિતિ હોય, ત્યારે તો સત્સંગમાં સૌની આગળ દાસ થઈને વર્તાય, સૌની આગળ નિર્માની થઈને ફરાય, સૌની સેવા થાય, સૌનો મહિમા સમજાય. પરંતુ મહારાજ કે અમારી ઈચ્છાથી એક ગામનું રાજ મળે, 5 ગામનું રાજ મળે, 25 ગામનું રાજ મળે,
100 ગામનું રાજ મળે, એટલે કે મોટો ચક્રવર્તી રાજા થાય, એવી સમૃદ્ધિ મળે, અને તો પણ સૌને નમતો ને નમતો રહે, સૌની આગળ દાસ થઈને વર્તે. એ સમજણ જેને હોય, એટલે કે બિલકુલ પોતાના સત્તાનો, પોતાના પૈસાનો, પોતાના દ્રવ્યનો, પોતાની આવડતનો, પોતાની બુદ્ધિનો સહજ પણ અહંકાર ના આવે. શું છું હું? આ બધું મહારાજના ગુણ છે. જે કંઈ ગુણ છે એ મહારાજના છે. દ્રવ્ય સંપત્તિ એ બધી મહારાજની છે. હું તો માત્ર નિમિત્ત માત્ર છું. તો કોઈ દિવસ અહંકાર ન આવે. અને મહારાજ કે એવો સૌનો દાસ થઈને વર્તે એવા હરિભક્ત ઉપર અમે બહુ રાજી થઈએ છીએ. અને એ સમજણ છે. સાધુ ઉપર લખ્યું મહારાજે, સ્પેશિયલ અમારા સંતો માટે પણ લખ્યું કે જ્યારે સત્સંગમાં આવે ત્યારે તો સૌની ટેલ ચાકરી કરતો હોય, પરંતુ ભગવાન જેવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય. મહારાજ આવો શબ્દ બોલ્યા છે. બોલો, ઐશ્વર્ય એટલે જેમ મહારાજના વચને અહીં ઐશ્વર્યનો માર્ગ નથી આપણો. આ સત્સંગ એ આત્યંતિક કલ્યાણનો માર્ગ છે, સુખનો માર્ગ છે. પરંતુ ઐશ્વર્ય એટલે મહારાજની ઈચ્છાથી કોઈને એમ કહે કે જા તને દીકરા થશે, દીકરા થાય. કોઈને એમ કહે કે જા તને દ્રવ્ય મળશે, દ્રવ્ય મળે. એવું વચન સિદ્ધિપણું મળે એ ઐશ્વર્ય કહેવાય. એવી સામર્થ્ય મળે તો પણ આ બધું ભગવાનનું છે. સામર્થ્ય માત્ર ભગવાનનું છે. મારામાં 2 દાણાય નથી. એવું રહે અને સૌની ટેલ ચાકરી કરતો રહે, સૌનો દાસ થઈને વર્તે. એવી સમજણ જેની હોય એની ઉપર, એવા સાધુ ઉપર અને એવા હરિભક્ત ઉપર અમે ખૂબ રાજી થઈએ છીએ. જો બંધુ આ વાત જે આપણે કરીએ છીએ એ વાતનું તાત્પર્ય સમજજો. શાના માટે આ વાત કરીએ છીએ? શાના માટે સાંભળીએ છીએ? તમે નવરા હતા, અમે નવરા હતા. સમય પસાર કરવા માટે આપણે નથી બેઠા. શ્રવણ અને વક્તવ્ય એ બંને આપ્યા પછી વક્તા અને શ્રોતા, કથા શ્રવણ એને કરી કહેવાય ને કથા કરી એને કહેવાય કે જે વાત થાય એ વાત સાંભળ્યા પછી પાછો વળે. તો એ કથા સાંભળ્યાનો અર્થ સરે. આ વાત આપણે સાંભળવા માટે નહીં, એનું રિઝલ્ટ મળવું જોઈએ. અને રિઝલ્ટ શું? તો આ વાત સાંભળી કે મહારાજને આવી સમજણ વાળો કે હું કશું જ નથી, હું તો દાસ છું સૌનો, એવી સમજણ હોય. ગમે એટલું મળે, સંત હોય કે હરિભક્ત હોય, ગમે એવું સામર્થ્ય મળે, ગમે એટલું મળે, તો પણ સૌનો દાસ થઈને વર્તે. નિર્માની પણ રહે. પોતાના ગુણનું, પોતાના ઐશ્વર્યનું, પોતાના સામર્થ્યનું, પોતાના બુદ્ધિનું, પોતાની આવડતનું લગી રહે, એને બળ ન વર્તે. સર્વે મહારાજના ગુણ છે એવી સમજણ હોય એની ઉપર અમે રાજી થઈએ છીએ. અત્યારે આ શબ્દ સાંભળ્યા પછી આપણે શું કરવાનું? તો તરત વિચાર કરવાનો, સેલ્ફ એનાલિસિસ કરવાનું, પોતાની જાતને પૂછવાનું, આપણે જરા તપાસવાનું, પોતે પોતાના ગુરુ થવાનું. એને પાછા વળ્યા કહેવાય. કે મને ક્યાંક અહંકાર લગી રહે પણ આવી જાય છે, વાણીમાં પણ આવી જાય છે, વિચારમાં આવી જાય છે. વર્તનમાં કદાચ ન પહોંચ્યો હોય, પરંતુ જો વિચારમાં આવશે તો જરૂર વાણીમાં આવશે, અને વાણીમાં આવશે તો કાલે વર્તનમાં આવી જશે. તરત આપણે પાછા વળતા શીખો મુક્તો. આ વાત કથા વાર્તા પાછા વળવા માટે છે. જે મહારાજને નથી ગમતું ત્યાંથી પાછા વળવાનું, અને ભગવાનને જે ગમે છે એની તરફ આગળ વધવાનું. એના માટે આ કથા વાર્તા છે. સાંભળવા માટે નહીં, માત્ર લખવા માટે નહીં, અમારે માત્ર બોલવા માટે નહીં. જે વાત કરીએ એ પણ અમે અમારા માટે કરીએ છીએ એવો વિચાર રહેવો જોઈએ. નહીંતર શ્રોતાનું ભલું થાય, વક્તાનું ના થાય. બાપાએ વાતોમાં લખ્યું છે, 2 પ્રસંગ આવ્યા છે બાપાની વાતોમાં. નાણપરાના ધનજીભાઈ હતા. કચ્છનો સંઘ નીકળ્યો હતો જાત્રા કરવા માટે છપૈયા બાજુ, અને એમાં વચ્ચે રેલવે સ્ટેશન ઉપર સંઘ જરા નાવા ધોવા ઉતર્યો. આખી સ્પેશિયલ ગાડી હતી, રેલવે ટ્રેન.
બધાને હવે નાણીપુરાના જે ધનજીભાઈ હતા એ આગેવાન હતા, લીડર હતા, બધાની જવાબદારી એમણે લીધેલી. બધાને ગાડીમાં બેહાડ્યા, ગાડી ઉપડી ગઈ ને એ જ રહી ગયા. બોલો, આવું બાપાએ વાતોમાં લખ્યું છે, પોતે જ રહી ગયા. હા, અને બીજું દ્રષ્ટાંત એ આપ્યું કે સોરઠના એક હરિભગત હતા, કેટલાયને મહારાજની કથા વાર્તા કરી કરીને, કેટલાયને નિષ્ઠા કરાવીને, નિયમ પાળીને, કેટલાયને ધામમાં મોકલ્યા, અને એમને પોતાને 4 જન્મ ધરવા પડ્યા. બોલો, વક્તા શ્રોતા કરતાં વક્તાએ તો બહુ જ ખ્યાલ રાખવો પડે. ગઈકાલે સવારની એની સભામાં અમારી વાત થઈ હતી કે અમે જો પાછા વળેલા આવીશું તો તમને પાછા વાળી શકશું. સનાતન સિદ્ધાંત છે મુક્તો. અમે જો ચોજાડા થઈને ફરતા આવીશું, અમને મહારાજ શું કહેવા માગે છે ને શું મહારાજનો મર્મ છે, શું રહસ્ય છે, એ જો અમને નહીં પકડાય તો અમે પાછા નહીં વળી શકીએ. અને અમે પાછા નહીં વળીએ તો અમે તમને કેવી રીતે પાછા વળશું? કાલે દ્રષ્ટાંત આપ્યું તો જોજો, કોઈ ટ્રાફિક જામ હોય અને લાંબી લાંબી લાઈનો લાગી હોય ને તમે ગાડી લઈને જતા હોય, તમને આગળ ખબર નથી કે બધું ટ્રાફિક જામ છે, પણ કેટલીક ગાડીઓ છે ને આગળ જઈને પછી યુટર્ન લઈને પાછી વળી જાય કે આપણે બીજા રસ્તે ક્યાંક જતા રહીએ. એ પાછી વળીને આવતી હોય ને એટલે જેટલી ગાડીઓ પાછી આવતી હોય ને એ તરત જ તે કાચ ખોલીને કહે, જોજો પાછા વળો, પાછા વળો, આગળ બધું ટ્રાફિક જામ છે, પાછા વળો. પણ એ ક્યારે કોણ કહે છે ખબર છે? એ જે પાછા વળ્યા છે ને એ પાછા વાળે છે. નહીં તો બીજી ગાડીઓ જે આગળ ને આગળ જાય જ છે એ બધી તમારી એની વાયા તમે એમ જ જવાના. એમ અમે બધી ગાડીઓ છીએ ભાઈ. આ અમે પાછા વળેલા આવીશું તો તમને પાછા વાળશું. શ્રીજી મહારાજના રહસ્યો આ છે ભાઈ, મોટા પુરુષના રહસ્યો આ છે. પહેલું જ કહ્યું કે બસ આ પહેલી સમજણ આ કરો. સત્સંગમાં આવીને ફરજિયાત કરવી પડે, સંતોએ કરવી પડે, હરિભક્તોએ કરવી પડે, આપણે બધાએ કરવી પડે કે હું કશું જ નથી, મારી પાસે જે કંઈ છે મહારાજનું આપેલું છે, મહારાજનું છે, મહારાજ કરતા છે, હું માત્ર નિમિત્ત છું. આ કોઈ દાડો આ ચશ્માને તમને પ્રશ્ન પૂછું કે આ ચશ્મા છે, આ ચશ્માને તમે ગમે ત્યારે પહેરો, ગમે ત્યાં પહેરો, ગમે તેમ પહેરો, કાઢી નાખો, પહેરી રાખો, તો કોઈ દાડો ચશ્માને એમ થાય એનો અહંકાર આવે જ પેલા? આપણા કરતાં ચશ્મા નહીં હારા? આ જડ વસ્તુ હારી આપણા કરતાં લ્યો કે એને કોઈ દાડો એનો અહંકાર જ ના આવે. અને આપણને તો ચૈતન્ય સમજુ કહેવાય, હરિભગત કહેવાય. ચશ્મા હરિભગત નથી તો એને આટલો ખ્યાલ રહે છે. બોલો, અને આપણને તો કંઈક આપણને એ જાણે છે કે હું તો નિમિત્ત છું. હા, જોજો તમે પેલું વાજુ હોય, વાજુ એટલે સમજ્યા ને, પેલું હાર્મોનિયમ, અથવા તો પહેલાંના જમાનામાં પેલા છોકરા વાજા મેળામાં મળતા હતા. મેળામાં જાય ને તે પેલું પીપળું વાજુ આવે, પૂ વાગે, સમજ્યા? 5 રૂપિયા 10 રૂપિયાનું મળતું હોય. એ વાજુ એને ગમે તેમ વગાડે, એના સૂર ગમે તેમ વગાડે તો એ આધીન છે. કોને આધીન છે? વગાડનારને આધીન છે. એને ક્યારેય એમ નથી થતું કે હું વાગું છું ને હું વગાડું છું. નહીં, એને ખબર છે વગાડનારો મને જેમ વગાડે એમ જ મારે વાગવાનું હોય. હું વાજું છું, એને કોઈ દાડો અહંકાર નથી આવતો. પણ વગાડનારાને અહંકાર આવે, હું કેવું સરસ વગાડું છું એમ. બોલો, આ જીવનો સ્વભાવ છે. અભક્ત અને અભક્તમાં તફાવત શું? આ જ તફાવત. અભક્ત એટલે શું, ભક્ત એટલે શું? અડધાની પાઇપનો ચાંદલો કરે એટલે ભગત ના, સમજણથી ભક્ત છે. મહારાજે એટલે લખ્યું વડતાલનું 20મું, ત્યાગી ગ્રહીનો કોઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો. સમજણને ત્યાં પ્રાધાન્ય આપી દીધું છે. સમજણ મોટી એ મોટો. શ્રીજી મહારાજે આ કહ્યું કે અડધાની પાઇપનો ચાંદલો કરવાથી, લાખોના દાન કરવાથી, મંદિરમાં બેસી રહેવાથી એ મોટપ નથી. એની સમજણ કેટલી મોટી છે. કરતાપણું મહારાજનું સમજવું એ ભગત મોટો. નહીતર એ સત્સંગીના વેશમાં કુસંગી છે. શ્રીજી મહારાજે કહ્યું કે જે કાર્યાણીનું 10મું વતનામૃત,
મહારાજે એક આત્યંતિક કલ્યાણને ત્યાં જઈને પહોંચાડી દીધું છે. બોલો, આત્યંતિક કલ્યાણ તો આટલી જ વાતમાં થઈ રહ્યું છે. કેટલી વાતમાં? તો પ્રગટ પ્રમાણ એવા જે ભગવાન સ્વામિનારાયણ એ જ સર્વ કરતા નિયંતા છે, અને એમને કરતા સમજવા એટલી જ વાતમાં જીવનું કલ્યાણ થઈ રહ્યું છે. બોલો, સીધું જ મહારાજે કરતા પણ, તો આપણે કરતા કંઈક તો સમજીએ, સર્વોપરી સમજીએ છીએ. કરતા સમજાય છે? પોતે જ હોળાયો નડે છે. બોલો, બધે તે પોતાનું કરતા પણ જ નડે છે. પણ અહીંયા આ ભેળો ને ભેળો છે ને, પોતાનો અહંકાર ભેળો ને ભેળો છે, દેહ ભાવ ભેળો ને ભેળો છે, એટલે એને કરતા પણ એ જ નડે છે. ભગવાનને રાજી કરવાના માર્ગમાં બીજા કોઈ નડતા નથી આપણને. એ બધા સમજી ગયા છે, કોઈ નડવા આવવાના નથી, પરંતુ નડે છે આ ભાઈ પોતે પોતાને નડે છે. બોલો, આ પોતે જ પોતાને નડે છે, અને એનું કારણ એક જ, બસ હુંકાર, પોતાનું કરતાપણું, પોતાના ગુણનું માન. દાસ થવા જ ના દે, નિર્માની થવા જ ના દે, ભગવાનના રાજીપાના માર્ગમાં રહેવા જ ના દે. બિલકુલ ના ચાલે મુક્તો. અને દાસત્વપણામાં બહુ મજા છે. અકર્તાપણું એટલે જ દાસત્વપણું. અને અહંકાર એ જ માનીપણું. માન અને અહંકાર બે વસ્તુ એકની એક જ છે. અને જ્યારે નિર્માની થવાય, દાસત્વપણું ક્યારે થાય? ભગવાનનું કરતાપણું સમજાય ત્યારે, કે મહારાજ કરતા છે, હું કશું જ નથી, મારાથી કશું ન થાય, હુક્કો પાપડે મારાથી ન ભગે. આ જે કંઈ થાય છે એ બધું, આ પંખો ફરે, શું પંખાની તાકાત છે ફરવાની? લ્યો, પણ ત્યાંથી એક સ્વિચ પાડી દે તો શું કરે? એનો જ પંખો મરેલો થઈ જાય. બોલો, એની તાકાત છે? આ માઇક તમને બધાને સંભળાય છે, એની તાકાત છે? પણ અહીંયા ઓન છે ને એટલે, બાકી તો મરેલું થઈ જાય. આ મરેલું થઈ, નવું નક્કોર હોય, વાયરિંગ નવું હોય, સ્પીકર નવું હોય, માઇક્રોફોન નવું હોય, શું કામ કરે કહો? પણ અરે બહુ મોટી કંપનીનું છે, કે મને કંપનીના નામ નથી આવડતા. શું લખ્યું છે ત્યાં? કઈ કંપની લખી છે? UBL એ કંપનીનું નામ છે. JBL કંપનીનું નામ છે. બોલો, JBLનું સ્પીકર બહુ સારું, પણ એ બધું સારું, એ કંપનીનું ગમે એટલું હોય તો એ સારું, પણ ક્યારે સારું? પહેલાં આગળ કરંટ આવતો હોય સારું. જો ઓલું દોયડું લબડે છે એટલે સારું, દોયડું કાઢી લો જોઈએ. એમાં આ છે ને એટલે સારા આપણે બધા. અમારી શોભા આને લઈને છે ને તમારી શોભા આને લઈને છે. આ દોયડું છૂટ્યું એટલે જય સ્વામિનારાયણ. પતી ગયું. ગમે એટલા રૂપાળા હોય ને, ગમે એટલા મોટા હોય ને, ગમે એટલા આપણે શાસ્ત્રી હોય ને, વિદ્વાન હોય ને, પંડિત હોય ને, જય સ્વામિનારાયણ જીરો કરી નાખે ઘડીકમાં. જે મેં જીરો થઈ જાય ને, આપણે જીરો થઈ જઈએ. હજુ આ વાત કરું છું મુક્તો, આ વાત સાંભળીને પાછા વળજો. આ વાત મારા માટે જ થાય છે. મારામાં અહંકાર નથી ને, મારામાં હુંકાર નથી ને, હું તો દાસનો દાસ છું ને, એ જ આપણું અજ્ઞાન છે, એ જ અહંકાર છે ભાઈ, એ જ અહંકાર. હું તો હાવ નિર્માની છું, એ જ માની પણ ભાઈ. હું તો સૌનો દાસ છું, મારામાં માન છે જ નહીં, એ જ માન. મારામાં કોઈ દોષ નથી, એ જ દોષ. આવું જે આપણે સમજીએ છીએ ને કે મારામાં કોઈ દોષ જ નથી, એ જ દોષ કહેવાય. બોલો, એ જ મોટામાં મોટો દોષ. એટલે આ તમને પ્રશ્ન પૂછું, કચરા પેટી મોટી ભરેલી હોય, હવે એમાં શું શું હોય? ગુલાબના ફૂલ હોય, મોગરાના ફૂલ હોય, ચમેલીના ફૂલ હોય, એમાં એવું હોય ને પેલા. એટલે આ કચરા પેટીમાં કચરો જ હોય, બધી જાતનો કચરો હોય. કાગળિયા હોય ને, ડૂચા હોય ને, પ્લાસ્ટિક હોય ને, બધું હોય. એમાં કચરા પેટી છે આખી. આ દેહ ભાવે યુક્ત વર્તે ને, સાધન કાળ એટલે કચરા પેટી. એમાં દોષ જ હોય. મારામાં દોષ નથી, એ જ દોષ. બોલો, એ જ મોટામાં મોટો દોષ. બસ મારા માટે વાત થાય છે, મારે પાછા વળવું છે. રાજી કરવા માટે આ કરવું જ પડે. મહારાજને હમણાં જ સ્વામી પેલું કીર્તન બોલતા હતા, મુક્તાનંદ સ્વામીનું, કે મોહન વરને માન સંગાથે વેર જો. ભગવાનને મહારાજને હુંકાર સાથે, માન સાથે બહુ મોટું વેર છે. એટલે ભગવાનને કોઈની જોડે વેર હોય તો એ ભગવાન શાના? કોઈની જોડે નથી, પરંતુ એકની જોડે તો અનાદિકાળનો વેર છે. અનાદિકાળનો અહંકાર સાથે, હુંકાર સાથે, માન સાથે ભગવાનને અનાદિકાળનો વેર છે. હવે મારું બેટું બહુ આશ્ચર્યની વાત એ, આપણે મહારાજના દીકરા, આપણે મહારાજના દીકરા, આપણા બાપને જેની સાથે અનાદિકાળનું વેર, એની સાથે આપણે ગાઢ મિત્રતા, મિત્રતા નહીં ગાઢ મિત્રતા. બોલો, એના વગર ચાલે જ નહીં, એક મિનિટે ના ચાલે. બોલો,
1 મિનિટ ના ચાલે આપણને માન વગર. જો કોઈક માન આપે તો આપણે ખુશ. આપણી આ ખુશી બધી શાની છે ખબર છે? પ્રાપ્તિના કેફની ખૂબ ખુશી હોય છે. આપણને કેવા મહારાજ મળ્યા છે ને કેસા મિલા હે ને કેસા કિયા હે, એ તો બાપજીને રૂવાડે એની ખુશી છે ભાઈ. આપણને તો બોલીએ એટલે એ સાંભળીએ એટલે બાકી એની ખુશી છે. આ બધી ખુશી શાની છે? કોઈ લીલા ચહેરા શાના છે? આપણા માનનું, આપણા સંકલ્પોનું, આપણી ઈચ્છાઓનું પોષણ થાય. આપણને કોઈક બોલાવે ચલાવે એની ખુશી. અને ના ખુશી શાની પહેલાં જોજો ઘડીકમાં આમ ઉતરેલી કઢી જેવો થઈ જાય, સમજ્યા? એ શાની ના ખુશી પહેલાં? જો આપણા માનનું સહેજ પણ કોઈ પોષણ કરે તો ખુશી, ના પોષણ કરે તો આપણે દુઃખી થઈ જઈએ. લ્યો હા, આ આનંદ કંઈ આપણને પ્રાપ્તિનો આનંદ નથી. એ કેપ જુદો હોય ભાઈ, પ્રાપ્તિનો કેપ જુદો હોય. એને ગમે તે માન થાય, અપમાન થાય, સુખ દુઃખ હર્ષ શોક ભાઈ એને અડે જ નહીં કાંઈ એને કેવી પ્રાપ્તિના વિચારમાં જ ડૂબેલો હોય. આપણે કહીએ છીએ ને કે તમને પેટમાં બહુ દુખાવો ઉપડ્યો હોય, ભયંકર દુખાવો હોય, રહેવાતું ના હોય, અને એ જ વખતે કોઈ આવીને સમાચાર આપે, ઓલી ઈમેલની પ્રિન્ટ કાઢીને બતાવે કે જો દિલ્હીમાં આજે તારી લોટરી લાગી ને 21 કરોડ રૂપિયા લાગ્યા છે. બોલો પેટમાં દુખાવો રેક જતો રહે? તમને પ્રશ્ન પૂછું, રેક જતો રહે? બોલો એ વખતે દવાખાને જતો હોય તો એ તો દવાખાનું બંધ થઈ જાય કે ના થઈ જાય? બસ એ પ્રાપ્તિનો વિચાર આવ્યો ને તોય તે પેટ મટી જાય છે, દુખાવો મટી જાય છે ભાઈ. એમ આની પ્રાપ્તિના કેફમાં જે રહેવાય ને તો મુક્ત એને કોઈ દુઃખ જ ના લાગે. શાનું દુઃખ? બસ કે કોણ મિલા હે મુઝે. કેવા ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વના નિયંતા, સર્વના કારણ, જોડ અદ્વિતીય, એવા કેવા મહારાજ આપણને મળ્યા છે. એનો વિચાર કરતાની સાથે આ સંસારના સુખ દુઃખ હવે ઠીક છે, હવે એ તો હોય, હવે એમાં શું મોટી વાત છે? શું મળ્યું છે એના આનંદમાં હોય કે શું મળ્યું છે મને, કેવા મળ્યા છે મને, શું નથી મારી ભાઈ. ધન્ય છે ઓલે રતા ગાંડાને. બોલો ગાંડો શબ્દ કહેતા આપણને શરમ આવે છે. હવે આ શબ્દ રતા ગાંડો ના બોલાય, ડાયો કહેવાય. બોલો મહારાજ કે માગ રતા માગ, ત્યારે રતાએ શું જવાબ આપ્યો? મહારાજ શું નથી મારી જોડે તો માગું? અનંત કોટી બ્રહ્માંડના ધણી તમે મળી ગયા છો, વગર માગે મળી ગયા છો, રાજા ધીરાજ તમે મળી ગયા છો, ચિંતામણી મળી ગઈ છે. હવે હું શું માગું? મારી જોડે નથી. માગું એનો અર્થ કે મારી જોડે નથી. માગવું ક્યારે માગવું પડે? પહેલાં નથી એટલે માગવું પડે. મહારાજ શું નથી મારી જોડે તો માગું? હા, મારું ક્યાં અપૂર્ણપણું છે તો માગું? મહારાજ ક્યાં મને અકૃતાર્થ છો તો માગું? મારી જોડે શું નથી એટલે હું માગું? હવે આપણને માગવાનું જ બંધ નથી થતું. કહો હવે એના એ જ ભગવાનના ભગત આપણે છીએ. એ રતા ભગત જેના ભગત હતા એના જ આપણે ભગત. અને એટલે મહારાજને કહેવું પડ્યું સભામાં, આમ આમ સાધુ નહીં જોઈને કહેવું પડ્યું ને આમ નહીં જોઈને કહેવું પડ્યું. એટલે તમે ગાંડા કે આ ગાંડો જોવો જોઈએ. બોલો કેવો કેફ! એ પ્રાપ્તિનો કેફ હતો મુક્તો. એ માન અપમાનનો કે બધા એને ગાંડો કરતા હતા, એનું કાંઈ દુઃખ નહોતું. લ્યો બધાએ આખી દુનિયા બધાએ એને 2 પગે હાલનારા બધાએ બોલો એને ગાંડો જ ગયા હતા. જેટલા 2 પગે ચાલતા હતા ને એ બધા બોલો એને બધા ગાંડો જ કે ગાંડો છે. બોલો તોય કંઈ શોક જ નહોતો, કાંઈ દુઃખ નહોતું અંતરમાં. શું હતું? તોય નિર્માની થઈને ફરતો હતો, દાસ થઈને ફરતો હતો. એનું કારણ શું હતું? પહેલાં આપણે બધા ઉજળા થઈને ફરીએ છીએ આને લઈને, અહંકારને લઈને, માનને લઈને. મુક્તો અહીં આપણે આવીને પહેલી સમજણ આ દ્રઢ કરવાની, સંકલ્પ પણ ના ઉઠવો જોઈએ. આપણે કરોડોની સેવા કરી હોય તો ભલે ગમે એટલું મહારાજ આપણી પાસે કરાવે તો આ તે મહારાજનો હું તો એક ચશ્મા છું, ઇન્સ્ટ્રુમેન્ટ છું. બાકી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સમજ્યા ને? પહેલાં આપણે ડિસમિસ છીએ. ઓલું ડિસમિસ લઈને કોઈ આપણે એનો સ્ક્રૂ ખોલે, કોઈ નાનો સ્ક્રૂ ખોલે, કોઈ મોટો સ્ક્રૂ ખોલે, સમજ્યા? ખોલે તોય ભલે, ના ખોલે તોય ભલે. ઓલું આવે છે ને બોક્સ, શું કહેવાય? કયું બોક્સ કહેવાય છે? ટૂલ બોક્સ. એ ટૂલ બોક્સની અંદર કેટલા બધા હોય તમે જુઓ, કેટલી જાતના ડિસમિસને, કેટલી જાતના પાનાને, કેટલી જાતના પકડને એ બોક્સની અંદર બધા હોય. બોલો બધા શાંતિથી એવા આત્મીયતાથી રહેતા હોય ને તમે જુઓ તો કોઈ ડખાડખી કરે જ નહીં. બધી ડખાડખી આપણને સોંપી. બોલો એને તમે વાપરો તોય ભલે, ના વાપરો તોય ભલે, 10 વખત વાપરો તોય ભલે, 1 વખત ના વાપરો તોય ભલે, 12 મહિનામાં 1 વખત ના વાપરો તોય ભલે, રોજ 12 વખત વાપરો તોય ભલે. બોલો એને એક જ છે કે હું તો ઇન્સ્ટ્રુમેન્ટ છું.
આ ધણી જેમ કે એમ કરવાનું, ધણી કરે એમ કરાવવાનું, બસ બીજું કાંઈ નહીં. એમ આપણે આ બધા ટૂલ બોક્સના ઇન્સ્ટ્રુમેન્ટ છીએ ભાઈ, સમજી લો. આપણને આ ધણી, આપણા ધણી વાપરે તોય ભલે, ના વાપરે તોય ભલે, આપે તોય ભલે, ના આપે તોય ભલે, યુઝ કરે તોય ભલે, ના કરે તોય ભલે, આપણને વખાણે તોય ભલે, ના વખાણે તોય ભલે, માથે હાથ મૂકે તોય ભલે, ના મૂકે તોય ભલે. આવી સમજણ જો થઈ જાય તો આ હા 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 ઓહો હો સંપ્રદાય બદલાઈ જાય ભાઈ, સંપ્રદાય બદલાઈ જાય, સત્સંગ બદલાઈ જાય. અને મહારાજને મોટાનો ભીડો જતો રહે, બધોય ભીડો જતો રહે ભાઈ. અને રાત દાડાનો એમનો ભીડો જ આ હોય છે. બોલો, આને નહીં બોલાવીએ તો દુઃખ થશે, ને આને બોલાવશે તો રાજી થશે. ભાઈ એમાં ને એમાં તો એમની આખી જિંદગી જતી. બોલો હા, બધાને બધી ઉપાધિ અમને કંઈ નહીં લ્યો. બધી ઉપાધિ અમને ખુરશીમાં બેહાડીએ ને ઓલા નામ બોલાય ને એને સામું જોવું પડે ને હાર પહેરાવવું પડે ને ના જોવડાવે તો કશી નહીં લ્યો. બોલો લ્યો, ઓલા નારાયણભાઈ બે બસ અંબાલાલ બે ઉઠાડે જાઓ થાવ એ કલ્લો. એટલે આ બધું હાલ્યા કરે, બધું મૂકતો. આ બધું તે મૂકતો, આ બધી બબાલ મૂકીએ આપણે. આપણે એક ઓલા ટૂલ બોક્સના આપણે ઇન્સ્ટ્રુમેન્ટ થઈ જઈએ તો કેવી મજા, આપણને મજા અને એમને મજા, એમને સુખ શાંતિથી એમની આયુષ વધી જાય. બોલો, મહારાજની મોટા પુરુષની આયુષ વધી જાય, બહુ વધી જાય. બોલો, પણ આપણે આયુષ ઘટાડીએ છીએ, આપણે જ બધા ભેગા થઈને આપણે જ આયુષ ઘટાડતા હોઈએ. કટ કાપીને. એટલે કાયમમાં સેવક તો એક જ કે તમે દવાઈ અમારી છો, અમારી દવાઈ તમે છો, અને અમને હાજર રાખવો એ તમારા જ હાથમાં છે. સમજ્યા? માંદા પાડવાય તમારા હાથમાં છે, હાજર રાખવાય તમારા હાથમાં છે, અમને ખુશ કરવાય તમારા હાથમાં છે. તમે તાર કહેશો કે સાહેબ તાર અમને તે તમે માન આપો, ખુશ કરો તો એ તમારા હાથમાં છે, અમારું અપમાન કરો એ તમારા હાથમાં છે. વાત સાચી છે, આપણું ચાલે છે આમ નામ બધું. એમ તો દાસ થાવ, સૌના દાસ થાવ, સૌના સેવક થાવ. હુંકાર શાનો હુંકાર, શાનો હુંકાર, શું કરું, શું તાકાત છે આપણી મૂકતો, શું માલ છે આપણામાં. આપણે માલ માની બેઠા છીએ એ તો મોટું નુકસાન છે. મારામાં માલ છે, હું મોટો છું, હું મોટો. મોટાને મોટો માની લેવો એના જેવો ખોટો કોઈ નહીં. ખોટામાં ખોટો કોઈ, પોતાને મોટા માની લેવા એના જેવો ખોટો કોઈ નહીં. બોલો લ્યો, પોતાને મોટા માની લીધા. આપણે મતે માવજીભાઈ થઈ ગયા છે. બોલો, મતે બોલો. અને એમાંય 2-4 જણા જરા હિલોળે ચડાયો હોય એટલે પતી ગયું. તમે જો અમારા સમાજના પ્રમુખ છે, પતી ગયું. લ્યો, હવે પ્રમુખને હવે એ કહું તૂટી જાય. બોલો, પણ કેવા આપણા જીવના સ્વભાવ તો જો. આ જીવને માન સન્માન એનાથી જ, બોલો, એનાથી જ હાલતું હોય. આખી જિંદગી ખલાસ થઈ જાય એમાં એમાં, માન ને સન્માનમાં. એટલે આ કોણ છીએ આપણે, શું કરવા આવ્યા છીએ, કેવા દાસ છીએ, કોના છીએ, કંઈક તો વિચારો કરે પેલા. અને એમાં મરી જવાનું. પણ મહારાજને મોટાના સિદ્ધાંતો જુઓ. બસ હું ટળે હરી ઢોકડા, મુક્તાન સ્વામી કીર્તનમાં લખી નાખ્યો. હું ટળે હરી ઢોકડા તે પમાય દાસ રે. એ દાસ પણ આવે ને તો થાય. હું ટળે હરી ઢુકડા, ઢુકડા ભગવાનને કરવા. હવે આપણે ઢુકડા તો બીજાને કરવા છે, ભગવાનને કરવા હોય તો હું ટળું જોઈએ જ નહીં. શાનું હું પણ બેલ્યા, શાનો હુંકાર, શાનો માન ને શાનો શું છીએ આપણે બધા, શું માલ છે આપણામાં, શું હતા, શું છીએ. મહારાજ કે આપણે બસ દાસ થાવ. મહારાજ સભાભાઈને બેઠેલા, અને સભાભાઈને બેઠા છે ને મહારાજે લીલા કરી. મહારાજ ઢોલિયા ઉપર બેઠેલા. મહારાજ કે હમણાં દાદા ખાચરનો ગોલો એટલે નોકર, એ વખતે ગોલો કહેતા. દાદા ખાચરનો નોકર હમણાં જતો રહ્યો છે. એટલે દાદા ખાચરના દાસ દરબારમાં બહુ તકલીફ પડે છે. તે હરિભક્તો બધા બેઠેલા ને મહારાજ કે હરિભક્તો બોલો, આમાંથી દાદા ખાચરનો કોઈ દાસ થશે? અમારા ગોલો કોણ થશે ને દાદા ખાચરનો ગોલો કોણ થશે? બધાએ કે મહારાજ અમે તમારા ગોલા થઈએ. ઓછા દાદા ખાચરના ગોલા થવાનું હોય. પર્વતભાઈ આંગળી ઊંચી કરી. પર્વતભાઈ બોલો, કેવા સ્થિતિવાળાને એવા જ આંગળી ઊંચી કરે ભાઈ. એ તો એ જ કરે, કારણ કે એ સ્થિતિમાં રહેતા હોય ને એમને કાંઈ નથી ને, અહંકાર જ નથી. પર્વતભાઈ આંગળી ઊંચી કરી. મહારાજ દાદા ખાચરનો ગોલો હું થઈશ. બોલો, આંગળી ઊંચી કરી. કેવા સ્થિતિવાળા. આહા. મહારાજ ઊભા થઈને બાથમાં ગાલીને ભેટી પડ્યા. આપણે તાળી પાડીને છૂટી ગયા. બોલો, આપણે બધા તાળી પાડીને છૂટી ગયા. એમાં આપણું શું? પાછા વળો ભાઈ, પાછા વળો.
આ પર્વતભાઈનું સાંભળીને પાછા વળો. સ્વામિનારાયણ ભગવાન બહુ સરસ એક વતનામૃતમાં વાત કરે છે આના અનુસંધાનમાં. જો મહારાજે કેવી પ્રેક્ટિકલ દેખાડ્યું. શ્રીજી મહારાજના શબ્દો છે પ્રથમનું 58મું વતનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પછી છેલ્લી 4 લીટી વાંચું છું. અને એવો પાકો હરિભક્ત થવાનો એ જ ઉપાય છે. પાકા હરિભક્તની વાત 2 વચનામૃતમાં આવે છે. એક આ પ્રથમના 58માં પાકા હરિભક્તના લક્ષણ આવે છે, અને બીજું મહારાજ કે પાકો સત્સંગી કોને કહીએ? નિયમ, નિશ્ચય અને પક્ષ. આ ત્રણેય જેનામાં હોય એ પાકો સત્સંગી કહેવાય. મધ્યનું 62મું વચનામૃત, 61મું વચનામૃત. પછી મહારાજ પ્રથમના 58માં કહે છે એવો પાકો હરિભક્ત થવાનો તો એ જ ઉપાય છે જે, સાંભળજો હવે, જો પાકો કોને કહેવાય? 70 વખત હાથ ધોતો હોય ને, બહારનું ખાતો પીતો ના હોય ને, મંદિરમાં બેહી રહેતો હોય ને, હે મોટી અડધાની પાઇપ લગાવતો હોય ને, પાઇપનો ચાંદલો કરતો હોય ને, તમે જુઓ ધર્માદો કાઢતો હોય, એ તો બધું સામાન્ય નિયમો છે. હવે એ બધા સમજણની વાત નથી, આ સમજણની વાત છે. હવે એ તો સામાન્ય હરિભગતના નિયમો. ચાલો ચાલ હરિભગત થવાય એનાથી, કે એનાથી કંઈ સ્થિતિ ના પમાય. પછી શું કહે છે મહારાજ કે પાકો હરિભક્ત કેને કહીએ? હવે આપણે બધાને પાકા થવું છે, કાચા રહેવું છે? કહો જોઈએ. બસ થવું છે પાકા. બોલ્યો છોકરો છે જો ટાંકા ટોળી કરીને નિશાળ લઈ જતા હોય એને, પરાણે ધક્કા મારીને સ્કૂલે જતો હોય, બોલો એની માં ને એને પપ્પા બે ટાંકા ટોળી કરીને નિશાળમાં મૂકી આવે એવો હોય, અને એને પૂછે ને કે પાસ થવું છે? તો કે હા. પછી કે પહેલો નંબર થવું? તો કે હા. બોલો ઓલ્યો તો હા જ બોલે, આ તો કેવો લાંબુ લાંબુ બોલે, એવો લેકો કરે હા. બોલો અલ્યા નિશાળ તને જવાનું વેત નથી, તને ટાંગા ટોળી કઈ નિશાળ મૂકવા જવું પડે છે ને તું પહેલો નંબર થવું છે? એમ આપણે બધાને પાકા હરિભગત થવું છે? હા. જો બોલ્યા મને પરેશભાઈ ના બોલ્યા નથી થવું, પેલા બોલ્યા હા, બોલ્યા કે હા બોલ્યા. આંગળી ઊંચી કહીને બોલો ભાઈ, કેટલાને પાકા હરિભગત થવું છે ભાઈ? વાહ ભાઈ વાહ, જબર. બોલો હવે જુઓ, હા આગળ કે શું કે ટાંગા ટોળીની શું વાત આવે છે, સાંભળો હવે. સમજ્યા? જો પાકા હરિભગત થવું હોય તો એનું લક્ષણ બતાવ્યું. 2 લીટીમાં પણ મહારાજે કેટલું બધું કહી દીધું. જો શ્રીજી મહારાજ પછી બોલ્યા છે પરમેશ્વરના, એટલે કે અમારા પરમેશ્વર બીજા નથી, મહારાજ પોતે પરમેશ્વર છે, અનંત કોટી બ્રહ્માંડના ધણી છે. મહારાજ કે અમારા દાસનો ગુલામ થઈને જે રહે. લ્યો આ ગોળી તો સાંભળો, લેવા જેવી છે, એન્ટીબાયોટિક છે ભાઈ. હા, અને એન્ટીબાયોટિકથી જ રોગ મટે ભાઈ. ભલે થોડી ગરમ પડે, થોડું દૂધ જોડે લેવું પડે. એન્ટીબાયોટિક લો ને ત્યાં જોડે દૂધ વાપરવું પડે, નહીં તો ગરમ બહુ પડે. આ સત્સંગ સમાગમ રૂપી દૂધ વાપરવું પડે, નહીં તો ના મેળ પડે. શું કહે છે? અમારો નહીં, અમારો ગુલામ નહીં, અમારા દાસનો ગુલામ થઈને રહે. લ્યો આ પાકા હરિભગતના લખણ. લ્યો હવે બોલો હા બોલો. લ્યો હડો, કેટલાને થવું છે પાકા હરિભગત થવું છે ભાઈ? તો સમજજો, આ પાછા વળજો આમાંથી. બોલો મોટા પુરુષને આપણે ગુલામ થયા છીએ. ગુલામ એટલે કેમ કરવું, એના ગમતામાં રહેવું, એના દાસ થઈને રહેવું. હાથ હાથ ખાડા મારે તો તે મારા કલ્યાણના કરતલને મોક્ષના દાતા આ છે. શૂળી ઉપર શયન કરાવે તો આ સાધુની સંગે રહીએ રે. એનું નામ દાસ કહેવાય. આ તો પરમેશ્વર મહારાજ કે અમારા દાસ નહીં, અમારા દાસનો ગુલામ થઈને રહે. દાસનો દાસ ના કીધું, દાસનો ગુલામ થઈને રહે. આ શ્રીજી મહારાજના શબ્દો. લ્યો દાસનો દાસ નહીં. બોલો ધન્ય છે પર્વતભાઈને. પર્વતભાઈ બોલ્યા મહારાજ તમારા દાસ, દાદા ખાચર, અને એમનો ગુલામ થવા તૈયાર છું, બોલો થવા તૈયાર છું. બોલો આ સમજણ આપણે સત્સંગમાં આવીને કરવાની છે ભાઈ. આપણને તો કોઈ 2 શબ્દ કહી શકે ને, મોટા મહારાજ ના કહી શકે ને, મોટા પુરુષ ના કહી શકે, સંતો ના કહી શકે, તો બીજો કોણ કહી શકે? આ દાસના દાસ થવાની રીત આ છે. આપણે દાદાના દાદા છીએ. બાપજી કે વાત સાચી છે. શું કહે સાંભળજો, પર અમારો દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે
હવે આવું ક્યારે થવાય? દાસનો ગુલામ ક્યારે થવાય એનું લક્ષણ બતાવ્યું. આવું ક્યારે થાય? તો એ સર્વે ભક્ત મોટા છે, મારા કરતાં સર્વે હરિભક્ત મોટા છે, અને હું તો સર્વથી ન્યૂન છું. બોલો, આવી સમજણ થાય ને તો દાસના દાસ થવાય ભાઈ. સર્વે મારા કરતાં સર્વે મોટા છે અને હું તો સર્વેથી ન્યૂન છું એમ જાણીને, ફરી પાછા મહારાજ બોલે છો, એમ જાણીને હરિભગતનો દાસાનું દાસ થઈ જાય, થઈને રહે. લ્યો, હરિભગતનો દાસ નહીં, હરિભગતના દાસનો દાસ. ઓય 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 ઓય. મહારાજે તો ઓલ્યા કરતા આગળ કીધું. લ્યો, પહેલાં કહે છે અમારો દાસનો ગુલામ થઈને રહે, હવે તો એમ કહે છે કે અમારા હરિભગતના દાસાનું દાસ થઈને રહે. અપેક્ષા તો જુઓ મહારાજને આપણી પાસે કેવડી મોટી અપેક્ષા છે. મા બાપની અપેક્ષા છે મારાને ભણાઈ ગણાઈને ડૉક્ટર કરવો છે, નાના ટાંકા ટોળી કરીને મૂકવા જવો પડે. બોલો, આવી પોઝિશન આપણા બધાની છે. બોલો, મહારાજને મોટાને અપેક્ષા આપણી જોડે આવી મોટી છે કે આપણને બધાને આમાં અમે આવી ગયા. હો, હા, અમે આમાં આવી ગયા. અમારે તે મારે થવું પડે દાસના દાસ. જો પાકા હરિભગતમાં ગણતરી કરાવી હોય તો ભાઈ, હા, ના ચાલે. વક્તાઓને કંઈ છૂટ નથી, સાધુઓને કંઈ છૂટ નથી, સંતોને તો વિશેષ વર્તવું પડે. અને તમારે તો તમે થોડું કંઈ વર્તી શકો. ગુરુ હોળાની વર્તે, સ્વામીએ વાતોમાં લખ્યું કે ગુરુ હોળાની વર્તે તો ચેલો ચારાની વર્તે. એમ સંતો અમે કંઈક પાછા વળીએ તો તમે પાછા વળી શકો. આ સાંભળીને પાછા વળજો, બીજું કંઈ નહીં. પાછા વળજો. હા, પાછા વળજો. એટલે હમણાં ઘણા મને પૂછવા આવશે, સ્વામી એવું ઘેર જઈએ એટલે પાછા વળ્યા કહેવાય ને? એટલે એમ નથી કહેતો. આ પાછું સમજાવવું પડે. લ્યો, હા, અમારે એક સભામાં મેં વાત કરી, અમારી શિબિર હતી તેમાં વાત કરી કે તમને બધા એને અબજોપતિ કરવા છે. અમારે તમારા દર્શન કરે એનો છેલ્લો જન્મ થઈ જાય એવા કરવા છે. બધા એને કરોડપતિને અબજોપતિ કરવા છે. એક ભાઈ સભાપતિને એટલે આવ્યો, સ્વામી હું તમારી જોડે આજ માગવાનો હતો ને આજ તમે સામેથી આશીર્વાદ આપી દીધો. એ કે જેના જીવમાં જે હોય ને એ જ નીકળે. બોલો, અમારા જીવમાં બીજું કંઈક હતું એટલે એ નીકળ્યું, તમારા જીવમાં એ હતું કરોડપતિ ને અબજોપતિ આ લોકમાં થવાનું એટલે એ નીકળે. હવે મારા જીવમાં અમારે એવું છે કે ભાઈ પાછા વળો, એટલે ભગવાનની કોરે, બીજેથી જગતની કોરેથી પાછા વળો અને ભગવાનની કોરે આગળ વધો. ત્યારે હમણાં તમે એમ કહેશો કે અમે હમણાં અમે પતાવો તમે સભા એટલે પાછા જ વળવાના છે. અને એમ તો પાછા અનંત જન્મથી પાછા થયા છીએ ને પાછા વળ્યા છીએ ભાઈ. પાછા થયા છીએ એટલે સમજ્યા ને પેલા? જોયું, જગતમાં કોઈ દેહ મૂકે એટલે એને શું કહે? ફલાણા ભાઈ પાછા થયા. આ પાછા થયા, બીજી વખત રિટર્ન થયા, પાછા આવ્યા એટલે જગતમાં, એટલે પાછા થયા કહેવાય. સમજ્યા? એમ પાછા વળવાની વાત નથી. મહારાજના અભિપ્રાયોની કોરે પાછા વળો, જગતથી પાછા વળો. આપણામાં જે ખોટું છે, નેગેટિવ ગુણો છે, અવગુણો છે, આપણામાં જે અહંકાર છે, આપણામાં જે માન છે, એ બધી બાજુથી પાછા વળો, જગત સુખથી પાછા વળો અને ભગવાનના સુખની કોરે આગળ વધો. એના માટે આ સભાઓ છે ભાઈ, એના માટે આ સત્સંગ છે, એના માટે શિબિરો છે, એના માટે સમૈયા છે, એના માટે ઉત્સવ છે. અહીં ખીચડીને કઢી ખાવા માટે ખાલી તમને નથી બોલાયા ભાઈ કે એ આજે ત્યાં લાઈન લાગે છે અમારે ઓલા ગૃહ પેલું ધર્મદેવ ઉપહારની આગળ, એ સમોસાને કચોરી ખાવા જ ખાલી નથી બોલાયા તમને. અમારે તમને પાછા વાળવા છે ભાઈ. પાછા વળો, ભગવાનની કોરે આગળ વધો, જગતની કોરેથી પાછા વળો. તો સત્સંગનું ફળ મળ્યું કહેવાય, તો રિઝલ્ટ મળ્યું કહેવાય ભાઈ. નહીં તો શું કમાણા અહીંયા આવીને? લ્યો, ક્યાં જઈ આવ્યા? રળિયા ગઢવી ઠેર ને ઠેર. લ્યો, ક્યાં જઈ આવ્યા? કઢીને ખીચડી ખાઈ આવ્યા. એટલે કઢી ખીચડી તો ઘેરેય મળે છે, આ પ્રસાદ છે, એટલું ફેર છે. પરંતુ એના માટે નથી બોલાયા. આપણે પાછા વળો બસ. અહીંથી ઉઠ્યા પછી બે શબ્દ વિચારજો કે આપણે શું નક્કી કર્યું. કંઈક નક્કી કરીને પાછા વળજો. મહારાજને દેહાભિમાન નથી ગમતું, મહારાજને અહંકાર નથી ગમતું, મહારાજને માન નથી ગમતું, મહારાજને આપણો હુંકાર નથી ગમતો, મહારાજને તો દાસત્વ પણ ગમે છે. આ મહારાજના શબ્દો છે. ઘરમાંય તે સૌની આગળ દાસ થાવ, સત્સંગમાં દાસ થાવ, મોટા સંતોની આગળ દાસ થાવ. હરિભક્તના દાસાનો દાસ થઈને રહે એ હરિભક્ત મહારાજ કે મને બહુ ગમે છે. શ્રીજી મહારાજનો સંકલ્પ આ છે, અભિપ્રાય આ છે. આપણે આપણા કુંડાળામાં ન રાચો, આપણા કુંડાળા બદલો, છોડો. હવે ક્યાં સુધી આપણા કુંડાળામાં આપણે જન્મ ગુજારી દીધા એમાં ને એમાં? કુંડાળા છોડ્યા નથી એમાં તો. આપણા કુંડાળા છોડો, આપણું હુંકારનું કુંડાળું છોડો. બસ પંચ મારો પરમેશ્વર પણ મારો ખીલો ન ખહે,
સંતો સાચા, બધું સાચું, સત્સંગ સાચો, પણ બસ હું કહું એમ જ થવું જોઈએ. એટલે આ મૂર્ખા તો શું છોડ્યું આપણે? હા, શું આપણે સત્સંગમાં આવીને શું લીધું? હા, શું કમાણા આપણે? બસ પાછા વળો. અમને એમાં રસ છે, મહારાજને એમાં રસ છે. કેટલા જણા આવ્યા ને કેટલા જણા બેઠા ને કેટલાએ ખીચડી કઢી જમ્યા ને 2000નો સંખ્યા અમે શું થઈ ગયો અમારે? આજ તો 2000 આવ્યા હતા, આજ તો 3000 આવ્યા હતા. બસ સંખ્યા ગણીને ખુશ થવાનું, પણ એમાં નફો કેટલો મળ્યો એ મહત્વનું છે ભાઈ. હવે ઓલો વેપારી હોય ને ગલ્લામાં રૂપિયા જેટલા આવે છે એ જ જો કરીને ખુશ થાય તો ડફોળ ના કહેવાય? એટલે આ ગલ્લામાં રૂપિયા આવે એ તારા બાપના નથી, માલના છે. એ માલના પૈસા છે, તારા નથી. એમાં નફો જે રહે ને એ તારા, એ જોઈને ખુશ થવાનું હોય ભાઈ. હા, પણ આપણે બધા અમે તમે અત્યારે સમય એવો થઈ ગયો. લ્યો, હવે અમારી સભામાં 2000 આવ્યા હતા, 1000 આવ્યા હતા, 2, પણ એમાં આટલી 500 કંઠીઓ બાંધી. હા, પણ એમાં પાછા કેટલા વળ્યા? બસ એમાં અમને રસ હોવો જોઈએ, અને તમને તે એમાં રસ હોવો જોઈએ કે આપણે શું પાછા વળ્યા, કેટલું કંઈક મહારાજની રાજીપામાં કેટલા આગળ વધ્યા, અને નારાજગી તરફથી કેટલા નથી ગમતું એની તરફથી કેટલા પાછા વળ્યા. તો સમય આ ઉત્સવ નફાકારક કહેવાય, અને તો એમાં નફો મળ્યો કહેવાય, લાભ મળ્યો કહેવાય ભાઈ. બસ આ કરજો. જો શ્રીજી મહારાજ શું કહે છે, એમ જાણીને હરિભક્તનો દાસાનો દાસ થઈને રહે અને એવી રીતે જે વર્તે. લ્યો, આનું ફળ શું? ઘણાને એમ થાય કે ભાઈ દાસના દાસ થઈએ, ચલો બધાની આગળ નિર્માની થઈએ, દાસ થઈએ, તો એનું ફળ શું? એ કોને એનો રાજીપો કેવો મળે, એનું રિઝલ્ટ બતાવો તો અમે કંઈક આગળ વધીએ. હા, તો હે મહારાજ અમને રિઝલ્ટ બતાવો ભાઈ સાહેબ. મહારાજ કે જો આવી રીતે વર્તે તેના સર્વે વિકાર માત્ર નાશ પામી જાય છે. ઓહો હો, કેટલો મોટો નફો આપી દીધો. જન્મથી જે વિકારવાન વૃત્તિઓથી ટેવાયેલો દેહધારી જીવ, અને એને મહારાજ એમ કહે છે કે એના સર્વે વિકાર માત્ર નાશ પામી જાય. વિકાર એટલે સમજ્યા? હા, વિષય વાસના. વિકાર એટલે વિષય વાસના. બોલો, નાશ પામી જાય. આ શ્રીજી મહારાજના શબ્દો છે. ઘેર જઈને વાંચવો હોય તો વાંચજો પેલા. હા, આ પ્રથમનો 58મા વચનામૃતની છેલ્લી 4 લીટી છે, વાંચજો. આપણા બાપ બોલ્યા છે, આપણા બાપનો અભિપ્રાય છે, અમારા ને તમારા બાપનો અભિપ્રાય છે. શું કહે છે? એના સર્વે વિકાર માત્ર નાશ પામે છે, અને દિવસે દિવસે એનો જ્ઞાન, વૈરાગ, ભક્તિ આદિક જે કલ્યાણકારી શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. બોલો લ્યો. અને આનું ગુજરાતી શું? જો દાદો થઈને ફરે તો એના વિકાર માત્ર વધતા જાય. હા, આમાં નાશ થતા જાય. અને વિરુદ્ધ શું થાય? પહેલાં જો દાદો થઈને આપણે અહંકારે યુક્ત ફરીએ સત્સંગમાં આવીને તો વિકાર માત્ર વધતા જાય, અને દિવસે દિવસે આ બધા જે કલ્યાણકારી ગુણો છે એ બધા સાફ થતા જાય. ઓલામાં વૃદ્ધિ પામતા જાય, ઓલામાં સાફ થતા જાય. હવે સારું એ આપણું કહો, આપણે પસંદ આપણે કરવાનું છે કે આમાંથી કયું પસંદ કરવું? દાસ થવું કે દાદા થવું? માની થવું કે નિર્માની થવું? હુંકારે યુક્ત વર્તવું કે પછી સેવક ભાવે વર્તવું? આપણા હાથમાં છે. શાનો હુંકાર પહેલા? અને મહારાજને બિલકુલ પસંદ નથી, ફેંકી દે, ખબર ના પડવા દે ભાઈ. સુંદરજી ભાઈ કચ્છના હરિભક્તો કાયમ માટે દર્શન કરવા માટે, કાયમ માટે મહારાજને તેડવા આવે. સંવત 1861 થી 68 વર્ષ મહારાજ કચ્છમાં બહુ ફર્યા, બહુ વિચરણ કર્યું મહારાજ. પછી 70 વર્ષ વચ્ચે મહારાજ આવ્યા જ નહીં, બહુ ઓછો આવેલા. તે 2, 4, 5, 10 વર્ષ થઈ ગયા મહારાજ આવ્યા નહીં કચ્છમાં. એટલે કચ્છના હરિભક્તો જાય ટોળે ટોળા, ગઢડા જાય, ગઢપુર જાય ને મહારાજને પ્રાર્થના કરે, મહારાજ તમે કચ્છના હરિભક્તો ઉપર નારાજ છો, દુઃખી છો, પધારો ને મહારાજ, કચ્છમાં અમે તેડવા આવ્યા છીએ, પધારો ને મહારાજ. મહારાજ કે આવશું, જાઓ જાઓ, આવશું, અમે આવશું આવશું. મહારાજ આવશું આવશું કરે ને, એ કરવું જ પડે, નહીં તો ચાલે જ નહીં. અમારે બધા ચોટે કે અહીં આવજો ને, તો આવશું એમ જ કહેવું પડે, શું કરીએ? ના જવું એવું ના હોય, પણ ના જો એવું ના કહીએ કે આવશું તો એ ચોટે પાછો, ઉખડે જ નહીં મકોડાની પેઠે. એટલે ઉખાડવા માટે તે કહેવું પડે, અને શક્ય બને ત્યાં સુધી પ્રયત્ન કરીએ ખરા અમે જવા માટે. મહારાજ કે આવશું આવશું. 2, 5 વર્ષ થઈ ગયા, કોઈનાથી મહારાજ આવ્યા નહીં. સુંદરજીભાઈ મહારાજના ખરેખરા ભક્ત, અને સુંદરજીભાઈ કે જો તમારા કોઈથી નહીં આવે,
એ લાવતા આવડવું જોઈએ, આગ્રહ કરતા આવડવું જોઈએ, પ્રેમ જોઈએ બધો. એમને ના આવે મહારાજ. બોલો, આ બધી માથાકૂટ જ ત્યાં છે. બોલો, હું જઈને લઈને આવું છું ને, બોલો મહારાજને લેવામાં તો એમને પોતાનો અહંકાર આવ્યો. પ્રેમ જોઈએ ભાઈ. તે ગયા ગઢપુર, મહારાજને કે મહારાજ જો આ વખતે લીધા વગર જવાનું નથી. 15 દાડા કોત 15 દાડા, મહિનો કોત મહિનો, 2 મહિના કોત 2 મહિના અહીં ધામા નાખીને રહ્યો છું. અહીં દાદા ખાચરનું ખીચડું ઓછું થશે, માટે તમે આવો તો સારું, અને તમને લઈને જવાનું છે. તમે મુદત આપો બધાને. અત્યાર સુધી કે સમજાવી દીધા, તમે પટાવી દીધા, જાઓ આવશું, જાઓ, હું લઈને જવાનો છું. તો મહારાજને બહુ આગ્રહ કર્યો, બહુ પ્રેમી હતા. એટલે મહારાજને લીધાય ખરા ને મહારાજ નીકળ્યાય ખરા. સારું હેડો, જો 10 દાડા માટે આવીએ, મારે 10 દાડા પણ એક વખત હેડો. તે મહારાજને લઈ ગયા જોડિયા બંદરને. ત્યાંથી પછી માંડવી જવાનું, માંડવીથી પછી ભુજ જવાનું. આવું તે આગળ કાગળ લખી નાખ્યો કે મહારાજ આ દિવસે આવે છે, બધા માંડવી મહારાજને લેવા આવજો. સમજ્યા? અમે એવું કરવાનું છે ને મહારાજને તેડવા માટે માંડવી પધારજો. સમજ્યા? તે ભુજ બધાને કાગળ લખી નાખ્યો. ને પછી તો મહારાજને લઈને એ તો વાણમાં બેઠા. જોડિયા બંદરથી વાણ ઉપડ્યું. વાણ એટલે સમજ્યા ને, પેલા દરિયાવાળી એ વખતે આ રસ્તો નહોતો અત્યારના જેવો કચ્છમાં જવાનો. રોડ પાકા નહોતા, 2 જ રસ્તા હતા. કાં તો રણનો રસ્તો ને કાં તો આ વવાણિયા બંદર ને કાં તો આ બાજુ આ નવલખી બંદર ને કાં તો જોડિયા બંદર. આ 3 બંદરથી કચ્છમાં જવાતું. બાપાની વાતોમાં આવે, બાપાએ જ્યારે પધારતા ત્યારે એ રીતે 3 બંદરનો ઉપયોગ કરીને 3માંથી કોઈ પણ બંદરથી આવતા. અમને જામનગરનું કાં તો બેડી બંદરથી અવાતું. સમજ્યા? એટલે ત્યાંથી જોડિયા બંદરથી નીકળ્યા. હવે જોડે 5 હાથ 10 સાધુ, 5 હાથ હરિભક્તો, મહારાજ પોતે. હૈયામાં મહારાજને લઈ જવાનો આનંદ હતો કે આજ મહારાજ ભુજ પધારી રહ્યા છે, કચ્છમાં આવી રહ્યા છે. બહુ આનંદ હતો. પણ આનંદમાં બોલો, આટલી સેવા કરી એમાંય મારું બેટું તરત માન ઉચક્યું. બોલો, જો કેટલા જણા આવી ગયા અત્યાર સુધી લેવા. કોઈથી મહારાજ ગયા? જો આ ભાયડાના ભડાકા. બોલો, અને મહારાજ જો આપણે જઈશું એટલે વટ પડવાનું. આપણે હું લઈ આવ્યો એમ કહેવાય ને, કે જો હું લઈ આવ્યો, તમે કોઈથી બન્યો આવું? લ્યો, આમાં અભિમાન આવ્યું, આનું માન આવી ગયું કે મહારાજને હું કેવો લઈને જઉં છું. કોઈથી ના આવ્યા ને મારાથી આવ્યા. એટલે આટલા ગુણનું માન. હવે આયા કે મહારાજની ઈચ્છાથી આવ્યા, એના પ્રેમથી આવ્યા. પણ એ તે એટલે મહારાજે ઘણી કૃપા કરી મારી ઉપર કે મારું વચન માનીને મહારાજ આવ્યા. પણ એવો વિચાર, આના મહારાજનું કૃતાર્થપણું થવું જોઈએ, અહોભાવ થવો જોઈએ પોતાનું. જો મારાથી આવ્યા, બીજાથી ના આવ્યા. લ્યો, આટલું થયું. અને મહારાજે રસ્તામાં મહારાજને માન સંગાથે વેરજો. એટલે મહારાજે ઊભા થઈને ભૂ દઈને દરિયામાં ભળતું મૂક્યું. બોલો, મહારાજ દરિયામાં પડ્યા ભૂ દઈને. બોલો, બધા જોતા મહારાજ 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 જો કરતા રહ્યા. મહારાજ ભૂ દઈને દરિયામાં, મધ દરિયો. હા તો ભાઈ દરિયો હતો. બધા કે હમણાં બહાર ડૂબકી ખાઈને બહાર આવશે, ડૂબકી ખાઈને બહાર આવશે. બધા ધૂન ચાલુ કરીને, કારણ કે આપણે લાઇટ જાય ત્યાં ધૂન નથી કરતા. એમાં અમને તો મહારાજ ડૂબી ગયા એટલે મહારાજ માટે ધૂન કરીને પછી તમે જુઓ તો હે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ પ્રાર્થના ચાલુ થઈ ગઈ. હે મહારાજ તમે ક્યાં ડૂબી ગયા ભાઈ સાહેબ, બહાર આવો. એટલે બધા રાહ જોઈને બેઠા, શું જવાબ આપશું, શું જવાબ આપશું એની ચિંતા છે. લ્યો, પણ મહારાજ જતા રહ્યા એની ચિંતા નથી અમને. સુંદરજી ભાઈ રોવે, કોઈ બધા સંતો રોવે, હરિભક્તો રોવે. હા, અને પછી અહીંયા માંડવી તે બધા બંદરે પહોંચ્યા. બંદરે ગયા અને બધા શું જવાબ આપો. 2-4 કલાક 2 દાડા રોકાણા વચ્ચે, પણ મેળ ના પડ્યો. મહારાજ નીકળ્યા જ નહીં. તે માંડવી પહોંચ્યા. હવે શું જવાબ આપશું? હવે અત્યાર સુધી જો ઓલી માઇક ફૂલી હતી ને, હવે એ તેલમાં ડૂબી જઈ. લ્યો, તે બધા ત્યાં હામૈયો લઈને લેવા આવેલા મહારાજને. હજારો હરિભક્તો બંદર ઉપર, માંડવી બંદરે બધા ઉતરતા છે. મહારાજ ક્યાં ગયા, મહારાજ ક્યાં ગયા, મહારાજ ક્યાં ગયા? હું જવાબ આપે? આવડા મોઢા બધાના થઈ ગયેલા લખોટી જેવડા. સમજ્યા? બધા મહારાજ ક્યાં ગયા, મહારાજ ક્યાં ગયા? અરે મહારાજ તો કૂદકો મારીને વચ્ચે ડૂબી ગયા. કે મુક્તાનંદ સ્વામી કે મહારાજ ડૂબે એવા નથી. આ અનંતને ડૂબાડનારાને બચાવવા આવ્યા છે, જીવાડવા આવ્યા છે. કે ડૂબે એવા જ પેલા? હા, આ કોકને નક્કી માન આવ્યું હશે. સુંદરજી ભાઈ કે મને માન આવ્યું તું ભાઈ સાહેબ. મને એમ થયું કે જો ભાયડાના ભડાકો કરી નાખ્યો, મારો ફૂસ કરી નાખ્યું, આખું હવા કાઢી નાખી બધી. આ ઘડીકમાં હવા કાઢી નાખે. ભાઈ પાછા વળજો, આ પાછા વળજો. એના માટે સુંદરજી ભાઈનો કેસ પતી ગયો છે. ત્યારે આપણા બધાનો કેસ બોર્ડ ઉપર ચાલે છે. સમજ્યા? પાછા વળજો. આ પ્રસંગ સાંભળીને તાળી પાડીને છૂટા ના પડી જશો. હા,
આવું ક્યાંય પણ સૂક્ષ્મ માન આવતું હોય ને મારી નાખે ભાઈ. હા, હવે મહારાજે તો પછી હેણતા હેણતા બધા ભુજ પહોંચ્યા. ત્યાં ભુજમાં મહારાજ હમીરસર તળાવમાંથી હાલ્યા આવ્યા. હા મેલ્યો પીના લુગડે. અરે મહારાજ 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 કે કરો દંડવત કરો હવે સાના બધા માંડ્યા દંડવત કરવા. અરે મહારાજ તમે અમને ઊંચા કરી નાખ્યા. મહારાજ કે ઊંચા કરવા જ પડે ને. આ સુંદરજી ભાઈને બહુ વાયરો ભરાણો હતો કે હવા ભરાઈ ગઈ હતી બહુ. હું લઈ આવ્યો હું લઈ આવ્યો હું લઈ આવ્યો. હા, અને મહારાજે પણ અભિમાન ઉતરાયું, અંદરથી બધું માન કઢાયું. હા, ધ્યાન રાખજો. આ ઘણા એને આપણને આમ શોર્ટ બ્રેક વાગી જતી હોય છે, કંઈક બરાબર આપણું હાલતું હોય ને સારું વિઘ્નાયનું ઊભું રહે ને કશું કે અણધાર્યું આવીને બધું ઊભું રહે. કામ પતે જ નહીં, કામ આપણે ધાર્યા હોય કે પતે જ નહીં. સારું ઘણા અમારી જોડે આવે, સ્વામી આમ ચમ થાય છે, બાપજી આમ ચમ થાય છે, ભગવાન ચમ ભેળા નથી ભળતા. આ હવા કાઢી છે, શાંતિ રાખો. આ કંઈક હવા આવી ગઈ છે ને હવા કાઢી છે ભાઈ મહારાજે. હા, કંઈક અભિમાન હવા એટલે સમજી ગયા ને પેલા કે અભિમાન ભરી ગયું હોય ને એટલે મહારાજે કાઢ્યું. હા, એટલે એમાં જે બધું કરે ને આ બધું આપણું સંપૂર્ણ કરતા પણ કોનું જ પહેલાં મહારાજનું. કાંઈ એના ઘેર અંધેર નથી, દેર જ છે, નરી દેર છે. બોલો ઘણા આવીને અમને કંઈક સ્વામી 15 દાડાથી રીબાય છે, કંઈક કરો ને મહિનાથી રીબાય છે, 2 મહિને 6 મહિનેથી રીબાય છે, બાપજી આગળ ઘણા. અરે ભાઈ કેટલું ઊંધું માર્યું હશે. હવે બહારથી આપણું કામ કેવું જ પહેલાં કે ભગત હારા દેખાતા હોય એટલે બહાર બધાને એમ થાય કે આ તો બહુ ભગત હારા છે અને આમ કેમ. પણ ભાઈ બધું માયલું મહારાજ જાણે. સમજ્યા? બધું એમને ખબર હોય એમના ઘેર દેર છે, અંધેર નથી. આ તો તોય ટોકન પેનલ્ટી આપે છે, ટોકન પેનલ્ટી ભાઈ. આ જે કંઈ અત્યારે રીબાઈ છે ને એ ટોકન આપે છે. મહારાજ કે સુળીનું દુઃખ હું કાંટેથી સારું છું. એટલે કાંઈ મહારાજ જે કરે ધીરજ રાખો, હવે સહન કરો. પહેલાં 4 આંખ્યું પેલી બાપજી કહે છે ને ઓડે આંખ્યું હતી, પાછળ આંખ્યું હોય છે. એ વખતે પૈસો આવે, દ્રવ્ય આવે, સંપત્તિ આવે, જોવાની હોય, જ્યારે યુવાન અવસ્થા હોય, પૈસો હોય, બધું રૂપ હોય, અને એ વખતે આપણી આંખો પાછળ હોય છે. ભગવાનની આજ્ઞાય નથી પડતી ને પ્રગટપણું નથી રહેતું ને કૃતાર્થપણું નથી રહેતું ને કોઈ જાણતું નથી ને કોઈ જોતું નથી. ક્યાં ખબર રહે છે એ વખતે તારો બાપ જોવે છે, આપણા મહારાજ બધું જોવે છે ભાઈ. અને પછી પણ મહારાજ એ વખતે બધું ચલવે, નોંધી લે, બધું નોંધી લે. આ મહારાજનું કામ આવું છે, નોંધી લે. સીધી પાવતી વખતે નથી આપતા. પોતાના ખરા હરિભગતને એ જ વખતે પતાવી દેવો. જે ખરેખરો હરિભગત હોય ને એ જ વખતે પતાવી દે, એને લાંબુ ના કરે. પણ ખરો ના હોય ને તો એને જન્મ ના ધરવા દે. કારણ કે આ નિષ્ઠા થઈ છે ને, આ કારણ સત્સંગમાં આવે એને જન્મ ધરાવવો નથી. એટલે મહારાજ રીબાઈને ચોખ્ખો કરે છે. એ સમજી રાખો ને ચોખ્ખા કરે છે. આ કંઈક અને એ ટોકન પેનલ્ટી છે પછી. તો કે આટલું બધું થાય તો ટોકન પેનલ્ટી તો સમજો ને, તાળો મૂકો ને પદ મૂકો કે ટોકન પેનલ્ટી આટલી, તો આખી પેનલ્ટી લે તો કેટલી હશે એ તો વિચાર કરો. પણ આમના ઘેર અંધેર નથી, દેર જ છે, ન્યાય જ છે, અંધેર નથી. કોઈ દિવસ સંશય ન કરવો, કોઈ દિવસ સંકલ્પ ન કરવો કે ભગવાન આમ કેમ કરે છે. જે કરે છે બધું યોગ્ય કરે છે. અને ઘણી વખત મોટા પુરુષની પ્રાર્થના સાંભળે ખરા ને ઘણી વખત બહુ મોટું દેવું હોય ને તો કે ચૂપ, મને જેમ કરવું એમ કરવા દો. ના સાંભળે, બેહાડી દે એક બાજુ મોટા પુરુષને, મને કરવે એમ કરવા દો. હા, મોટા પુરુષ સ્વતંત્ર છે, ધારે કરે, પરંતુ ક્યારેક ક્યારેક આવી લીલા કરે. સમજ્યા? એટલે મહારાજનું ધાર્યું બધું થાય છે સર્વે. મહારાજને એક જ પ્રાર્થના કરીએ, હે મહારાજ બસ અમારે કોઈ દિવસ અમને આ સુંદરજીભાઈ જેવું એક સૂક્ષ્મ અભિમાન પણ ના આવી જાય, અમને માન ના આવી જાય, કોઈ પ્રકારનો અહંકાર આવી જ ગયેલું છે રહે નહીં એવું માગીએ. આવી ના જાય એમ નહીં, ઢગલો પડ્યું છે અંદર. સમજ્યા? હરપ પેઈ ગયો છે. હવે હરપ ના બે એનો પ્રયત્ન નથી કરવાનો, કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. બાકી આ જેટલું શરીરમાં વજન છે ને શાનું જ ખબર છે? હાડમાંસ રુધિરનું નથી આ બધું. આ શરીરમાં આખું વજન શાનું જ પહેલાં અહંકારનું જ. અને અહંકાર જાય એટલે શરીર બોલો જીવ જતો રહે, અંદરથી દેહ પડી જાય. અત્યારે જીવ પ્રાણી માત્ર જીવે છે, આના આધારે જીવે છે. એ જીવ પ્રાણી માત્રની વાત છે, આપણી નથી. આપણે તો મહારાજના આધારે જીવવાનું છે, મહિમાના આધારે જીવવાનું છે, પ્રાપ્તિના કેફના આધારે જીવવાનું છે, મૂર્તિના આધારે જીવવાનું છે. ભાઈ એનું નામ ભગત કહેવાય. નહીંતર તો પેલો ભગત મઠક જ છે. માટે આવી મોટામાં મોટી સમજણ, બસ હું કાંઈ નથી, મારું કશું જ નથી, હું મહારાજનો દાસ છું. અરે દાસનો દાસ છું. મહારાજ કે અમારા હરિભક્તનો દાસાનું દાસ થઈને રહે. લ્યો કેવા શબ્દો વાપર્યા છે. શ્રીજી મહારાજના અભિપ્રાય તો જુઓ.
અમારો દાસાનો દાસ નહીં, અમારો દાસ નહીં, અમારો દાસાનો દાસ નહીં, હરિભગતનો દાસાનો દાસ થઈને રે. આમાં ક્યાં માનને અવકાશ જ હોય? લ્યો, એ પાકો હરિભગત. લ્યો, હવે થવું છે આપણે પાકા હરિભગત? હવે નહીં બોલે. આ તો વેત થોડું કાઢતા જ જો, 2 પૈસા મૂડી કાઢજો, સમજ્યા? તો આ પાકા હરિભગત મહારાજને રાજી થાય એવા થવાય. બસ હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ અમારા બધાની ઉપર એવી કૃપા કરો કે આપના અભિપ્રાયો પ્રમાણે અમારું જીવન થાય, આપના ગમતા પ્રમાણે અમારું જીવન થાય, અને અમે પાછા વળીએ. બસ પાછા વળીએ. બહુ દોડ કરીએ છીએ, ખોટા રસ્તે જઈ રહ્યા છીએ, દોડીએ છીએ પણ ખોટા રસ્તે. જવું છે મુંબઈને, દોડીએ છીએ મહેસાણા બાજુ, ગાડી ધમાઈને મૂકીએ છીએ આપણે. એટલે આ ભાઈ અહીંયા ધુમાડા નીકળી જાય એટલું દોડાઈએ છીએ, બોલો. પરંતુ ખોટા રસ્તે દોડીએ છીએ. જવું છે મૂર્તિ બાજુ, આપણો માર્ગ છે અનાદિ મુક્તની સ્થિતિનો, અને દોડીએ છીએ અનાડી બાજુ. આપણે અનાડી બાજુ નહીં, અનાડી તરફ દોડીએ છીએ આપણે. હા, ના ચાલે. બસ હે મહારાજ, હે બાપા, હે બાપજી, અમને એવી સમજણ આવી દ્રઢ કરાવો. આપ સમજણે કરીને કિંમત સમજો છો, તો હે મહારાજ બસ અમને આવી સમજણ દ્રઢ કરાવો કે અમારે ગમે એટલું મળે, ગમે એટલી પ્રાપ્તિ થાય, કોઈ દિવસ અમને એનો અહંકાર ન આવે, અમને અહંકારનો અંકુર ન ઉઠે, બસ અમને સહેજ પણ એનું માન ન આવે. ગમે તેવું કોઈ આખી દુનિયા અમને તૂટીને મરી જાય કે હે ફલાણા ભાઈ, તો અમને તો દાસત્વ જ રહે. ફૂલણજી કાગડા જેવી અમારી દશા ન થાય. ઓલો ફૂલણજી કાગડાની વાત આવતી ભણવામાં, ખબર છે કે ઓલી પૂરી લઈને આવ્યો ક્યાંકથી, અને ભાઈ ઓલો ઝાડ ઉપર બેઠો હતો, અને ઓલું શિયાળ જોઈ ગયું. એટલે શિયાળે વિચાર કર્યો કે આને પૂરી મારો બેટો લઈ આવ્યો છે, કોકની વણેલી તળેલી પડી છે, લઈ આવ્યો છે. હવે શિયાળે શું કર્યું ખબર છે? ધીમે રહીને વખાણ કરવા માંડ્યા. ઓહો કાગડા ભાઈ, તમારી વાણી કેટલી મધુર, કેવી મીઠી, સાંભળે જ કરીએ એવી તમારી સરસ મજાની વાણી. શિયાળે એવો ફૂલાવા માંડ્યો, અને ઓલા કાગડાએ તો એને લાગ્યું કે હોવ તો હોવ, કે શું થઈ ગયું પહેલાં, આવી વાણી મારી હોય તો હોય કે. એણે તો કાક કરવા માંડ્યું, પૂરી પડી ગઈ. ઓલું શિયાળ લઈને એડી ગયું. ભાઈ રહ્યા લબડતા. એમ તમે ઓળખો છે આ ફૂલણજી કાગડાને? જોયેલો તમે? કેટલાય જોયેલો? આંગળી ઊંચી કરો જોઈએ. ફૂલણજી કાગડાને કોઈ જોયેલો? કેટલાય જોયેલો? આમ બરાબર કરો આંગળી ઊંચી. ક્યાં જોયેલો? તમારા ઘરના ઝાડ ઉપર? આપણે બધા ફૂલણજી કાગડાના કાકા છીએ, કાગડા નહીં. આપણને કોઈક 2 જણા વખાણે એટલે આપણે કાક કરીને બધું જતું રહ્યું હોય, એટલું બધું સાફ થઈ જાય આપણું. માટે હરખા રહેજો, હખણા રહેજો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.